શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું લોકોના માનસ ઉપર છવાઈ ગયું છે, ખાસ કરીને યુવા પેઢી, વિદ્યાર્થીઓ અને ઘણે બધે અંશે વડીલો પણ સોશિયલ મીડિયાનું અનુકરણ કરવા પાછળ દોટ મૂકી છે. કેવી રીતે લોકો જીવન જીવી રહ્યા છે, કેવી રીતે લોકો કપડાં પહેરી રહ્યા છે, કેવી રીતે લોકોની હેરસ્ટાઈલ છે, કેવું એક્ટિંગ કરે છે, કેવું નાચે છે, કેવું કૂદે છે, કેવા નખરા કરે છે, એ બધાને આધારે પોતે પણ એનું અનુકરણ કરવા માટે મંડી પડ્યા છે. તો આજે ફૂલો આપણને કંઈક કહે છે. ફૂલ એવું શીખવાડે છે કે અમારી સામું જુઓ, અમારા દરેકની સુંદરતા અલગ અલગ છે, અમારા દરેકની અંદર સુગંધ અલગ અલગ છે, અમારો કલર અલગ છે, અમારો ઉછેર અલગ રીતે થાય છે, અમારી ઋતુ અલગ અલગ છે, છતાંય પણ અમે અમારી રીતે જીવન જીવીએ છીએ. અમે ક્યારેય ગુલાબ ક્યારેય મોગરાની કોપી કરતું નથી કે મોગરો ક્યારેય ચંપાનું કે ચમેલીનું અનુકરણ કરવા માટે જતો નથી. બસ એમનું જે કાર્ય છે કે ઉગવું, ખીલવું, એની જે સુંદરતા છે એ પ્રમાણે સુંદર બનવું અને મહેકવું. તો એ લોકો પોતાનું જીવન પોતાની રીતે જીવી રહ્યા છે. પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધા પણ ફક્ત બીજાને ગમવા માટે આપણી રીત, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને ન બદલીએ અને આપણે જે રીતે મોટા થયા છે, જે આપણી સંસ્કૃતિ છે, જે આપણી પરંપરા છે, એ પ્રમાણે જીવન જીવતા રહીએ. એવું બળબુદ્ધિ અને શક્તિ આપણને બધાને પ્રભુ આપે જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.